અમરેલીમાં પીઆઈ નીરવ વ્યાસ સામે પગલાં લેવા કાઠી ક્ષત્રિય સમાજે મૌન રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો। માર મારવાના વિરોધમાં પીઆઈ શ્રી નીરવ વ્યાસ સામે પગલાં લેવા માંગણી સાથે અમરેલી જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજે વિરાટ મૌન રેલી કાઢી હતી। રાજમહેલ કમ્પાઉન્ડથી નીકળેલી રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને ઉપવાસી છાવણી પર પહોંચી હતી, જ્યાં અમરેલીના એસપી ગૌતમ પરમારે યોગ્ય ઉકેલની ખાતરી આપતા ઉપવાસ આંદોલન હાલ પૂરતું સમેટાયું હતું। આ પ્રસંગે નિર્મળભાઈ ખુમાણ, રાણીંગભાઈ ધાધલ, દિલ્લુભાઈ ચરખાવાળા, ભીખુભાઈ વરુ, શિવરાજભાઈ વિછિયા, વારતુભાઈ ખાચર, દાદભાઈ વરુ, ભૂપતભાઈ વાળા, ઉનડભાઈ ધાધલ, સુરેશભાઈ શેખવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સીઆરપીએ કડક બંદોબસ્ત જાળવ્યો હતો। આપણને ખાતરી આપી છે, ન્યાયિક ખાતરી। આપણું જે આ ઉપવાસ આંદોલન છે એ ઉપવાસ આંદોલન જ્યારે સાહેબે ગઈકાલે પણ પ્રતિનિધિ મંડળને બોલાવ્યા હતા, આજે પણ માનનીય કલેક્ટર સાહેબને પણ આપણે રજૂઆત કરી। આગામી દિવસમાં પીઆઈ વ્યાસ છે એના દ્વારા એના ઉપર ફરિયાદો થઈ છે, અગાઉ પણ ફરિયાદો થઈ છે, એવું પણ સાહેબને આપણે લેખિતમાં બાકી બધું આપવું છે। એને કાયદેસરના કાયદા મુજબ પગલાં ભરાય અને એ સસ્પેન્ડ થાય એવું આપણું આવેદન આ બધા સભાનું કહેવાનું છે। માનનીય ગૌતમ સાહેબ પરમાર સાહેબ જેઓ અહીંયા આવ્યા અને ખાતરીપૂર્વક ન્યાયપૂર્વક યોગ્ય રીતે અમને સાંભળ્યા અને આગામી દિવસમાં સાહેબે ખાતરી આપી છે કે તેઓ અહીંયા પોસ્ટિંગ હજી 2 દિવસ થયા હોય અને સાહેબે વ્યવસ્થિત સાંભળી અને જે ખાતરી આપી છે એ ખાતરીમાં અમને વિશ્વાસ છે। એ વિશ્વાસને ધ્યાનમાં લઈ સાહેબ ખુદ અહીંયા ધારી અને જે અમને જે અમારા સમાજ ઉપર જે આફત આવી છે
એ આફતને સાંભળી ન્યાયિક રીતે તપાસ થાય એના માટે હું કાઠી ક્ષત્રિય સેવા સમાજ ગુજરાત રાજ્ય દ્વારા સાહેબના ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. વડીલો અને દૂર દૂરથી જે આવેલા જે આપણા ભાઈઓ છે એ આવ્યા અને ન્યાયિક આપણે ગાંધી સિંધિયા રાહ મુજબ આપણો જે અવાજ છે એ અવાજ તંત્ર સુધી પહોંચાડ્યો. આગામી દિવસમાં જો આવા કાંઈ પગલાં લેવામાં નહીં આવે તો આપણું જે આંદોલન છે એ આંદોલન આગામી દિવસમાં આપણા પ્રતિનિધિઓ નક્કી કરશે.